નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ફરી મોટી સફળતા મળવા પામી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાંથી એમડીના જથ્થા સાથે બેને ઝડપી પાડી તેઓને એમડી આપનારા બેમાંથી એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને સફળ પર બનાવી રહી છે, ત્યારે એમડી ડ્રગ્સ માટે કુખ્યાત મનાતા રાંદેર વિસ્તારમાંથી ફરી એમડી સાથે પેડલરોને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। વાત એમ છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાંદેર રોડ રામનગર અમલ ચિલ્ડ્રન હોસ્પિટલ સામે સર્વિસ રોડ પરથી રાંદેર તીનબત્તી ખાતે રહેતા ફહદ સઈદ શેખ અને રાંદેર મુરાભાગળ ખાતે રહેતા અહેમદ રેસિડેન્સીના સાહિલ અલ્તાફ સૈયદને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા તથા મોપેડ મળી 7,16,000થી વધુની મત્તા કબજે કરી હતી। તો બંનેની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા તેઓએ રાંદેરના શાહભાગળ ઝુંપડપટ્ટીમાં રહેતા સોહાન હફીઝુલ ખાન અને ઝડપાયેલા એક પેડલર ફહદ સઈદ શેખના ભાઈ તીનબત્તી પાસે રહેતા મુનાફ સઈદ શેખની પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી। તેથી ક્રાઇમ બ્રાન્ચે બંને પેડલરો ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદની ધરપકડ કરી તેઓને એમડી આપનાર બેમાંથી એક એવા રાંદેર શાહ ઝુંપડપટ્ટી ખાતે રહેતા સોહાન હફીઝુલ ખાનને રાંદેર શાહભાગળ ઝુંપડપટ્ટીમાં તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પણ 2,72,000થી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે મુનાફ સઈદ શેખ નામનો ડ્રગ્સ ડીલર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI મહેડા અને PSI KH પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે। આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગઝડતી કરતાં એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતાં એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું 27-23 ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમડી ડ્રગ્સનો અને પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસેટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે, જે 1,400 ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાલ તો લાખોના એમડી સાથે 3ને ઝડપી પાડવામાં સફળતા મળી છે, ત્યારે આ એમડી પેડલરો પાસેથી મળેલ એમડી લાવનાર ડ્રગ્સ માફિયા સહિત તેઓને આખી ચેઇનને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।